નમસ્તે, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે ઘૂમતા સદિશોનો ઉપયોગ કરી અને આપણે ઇન્ડક્ટર એટલે કે પ્રેરક ગૂંચળાના એસી પરિપથ માટે પ્રવાહનું સૂત્ર મેળવીશું અને એમાં જે કળા તફાવતની વાત છે એ પણ આવશે અને છેલ્લે ઘૂમતા સદિશનો ઉપયોગ કરી અને આપણે આલેખો દોરીશું। એટલે ઘૂમતા સદિશનો ઉપયોગ આલેખોમાં થશે। તો આપણે વાત કરીએ માત્ર ઇન્ડક્ટર અથવા એને શુદ્ધ ઇન્ડક્ટર પણ કહેવામાં આવે છે। શુદ્ધ ઇન્ડક્ટર એટલે ઇન્ડક્ટર પોતે ગૂંચળું છે વાહકતારનું અને વાહકતારનું ગૂંચળું હોય એનો પોતાનો અવરોધ હોય જ પણ એ અવરોધને આપણે અવગણીએ ત્યારે એ ઇન્ડક્ટરને આપણે શુદ્ધ ઇન્ડક્ટર તરીકે ઓળખીશું। તો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આકૃતિમાં એક ઇન્ડક્ટરને એસી સ્ત્રોત સાથે પરિપથમાં જોડેલ છે। અહીં ઇન્ડક્ટરનો અથવા ઇન્ડક્ટરના ગૂંચળાનો અવરોધ હોય છે, અવગણી ના શકાય તેવો, પણ અહીં આપણે ઇન્ડક્ટરનો જે અવરોધ છે એ અવગણ્ય એવો નાનો લઈશું, લગભગ શૂન્ય, એટલે એનો અવરોધ આપણે ગણીશું નહીં। હવે આ જે આપણો બંધ ગાળો છે દરેકમાં ગાળાનો નિયમ કિર્ચોફના નિયમનો લગાડવાનો છે। એટલે આપણે એમ કહી શકીએ કે અહીંયા આ પરિપથ માટે કિર્ચોફના ગાળાનો નિયમ લગાડતા તો કિર્ચોફના ગાળાનો નિયમ લગાડતા તો ગાળાનો નિયમ શું છે તો કે બધા તે સમયે બધા વિચાલક બળોનો બેઝિક સરવાળો શું થાય? શૂન્ય થાય। એટલે ખાસ યાદ રાખજો આપણે આનો વોલ્ટેજ કેટલો તો કે સ્ત્રોત વોલ્ટેજને V કહીએ છીએ। તે સમય સ્ત્રોત વોલ્ટેજ V અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય કે -L di/dt। અહીંયા પ્રવાહ આપણે કયો લઈશું? એસી પ્રવાહને આપણે સ્મોલ I કહીએ છીએ। એટલે કે અહીંયા સ્ત્રોત વોલ્ટેજ V અને ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ -L di/dt। સમીકરણ નંબર આપણું આ એક ખાસ યાદ રાખજો અહીંયા L di/dt એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો EMF છે જેને આપણે પ્રેરિત EMF કહીશું। એટલે કે L di/dt એ ઇન્ડક્ટરમાં આત્મપ્રેરિત EMF છે। ખાસ યાદ રાખજો આમાં માઇનસ નો ઉલ્લેખ કરેલો નથી। ઋણ નિશાની કેમ આવી? તો માઇનસ ચિહ્ન અહીંયા માઇનસ ચિહ્ન છે નિશાની એ લેન્ઝના નિયમના કારણે છે। લેન્ઝના નિયમના કારણે આ ઋણ ચિહ્ન આવેલ છે। એટલે આના પરથી આપણે એમ કહી શકીએ સમીકરણ 1 પરથી di/dt ને સૂત્રનો પડતા બનાવીએ તો V બરાબર શું થાય? L di/dt અને માટે આના પરથી di/dt બરાબર શું થાય તો કે di/dt V/L। પણ ખાસ યાદ રાખજો અહીં V બરાબર શું તો અહીં V બરાબર Vm sin ઓમેગા t છે। એટલે અહીંયા V ની જગ્યાએ આપણે શું મૂકીએ? Vm sin ઓમેગા t અને છેદમાં L। આવું આપણું સમીકરણ થશે 2। ખાસ યાદ રાખજો કે અહીંયા વિદ્યુત પ્રવાહ I એ સમયનું વિધેય છે। ખાસ યાદ રાખજો કે પ્રવાહ I કૌંસમાં t એ સમયનું વિધેય છે અથવા સમય પર આધાર રાખે છે। વિધેય છે એટલે એના પર આધાર રાખે છે અને એનો ઢાળ ખાસ ધ્યાન રાખજો
કોઈ પણ વિધેય છે, માનો કે y અને x છે, y એ x નું વિધેય હોય તો y અને x નો તમે આલેખ દોરો, તેનો કોઈ પણ બિંદુ આગળ ઢાળ છે એને dy/dx કહેવાય. અને એવી જ રીતે માનો કે અહીંયા i અને i એ t નું વિધેય હોય તો કોઈ પણ બિંદુ આગળ એનો જે ઢાળ છે એ ઢાળને આ બિંદુ આગળ ઢાળ એટલે શું થાય? dy/dt થાય. ખ્યાલ આવી ગયો? એટલે આ એક બહુ મહત્વની વસ્તુ યાદ રાખજો કે i એ સમયનું વિધેય છે અને એનો ઢાળ જેને આપણે શું કહીશું? di અહીં સુધી આવી જાય જોઈએ. dy/dt એનો ઢાળ છે એ કયા વિધેય મુજબ બદલાય છે? ખાસ ધ્યાન રાખજો. dy/dt કયા વિધેય મુજબ બદલાય છે? sin omega t વિધેય મુજબ. વિધેય મુજબ બદલાય છે. અને આપણો જે આ dy/dt એ sin omega t વિધેય મુજબ બદલાય છે અને આ dy/dt નો જે ઢાળ છે એ આ sin omega t વિધેય મુજબ બદલાય છે. એનો જે કંપ વિસ્તાર છે Vm/L છે. ખાસ યાદ રાખજો, i કૌંસમાં t નો ની યાદ નો dy/dt નો તેનો કંપ વિસ્તાર કેટલો છે? તો કે Vm/L છે. હવે આપણે પ્રવાહ I શોધવો છે આમાંથી, તો ખાસ યાદ રાખજો dy/dt વિકલિતમાં છે તો પ્રવાહ શોધવા માટે એનું સંકલન કરવું પડે. એટલે પ્રવાહ I મેળવવા સમીકરણ 2 નું સંકલન કરવું પડે. તો અહીંયા dy/dt છે ઇન્ટિગ્રેશન dy/dt t ની સાપેક્ષમાં ડાબી બાજુ સંકલન કરીએ તો જમણી બાજુ પણ t ની સાપેક્ષમાં સંકલન થશે. એટલે ઇન્ટિગ્રેશન Vm/L sin omega t. ખાસ યાદ રાખજો આ બાજુ પણ સંકલ્ય dt છે, આ બાજુ પણ સંકલ્ય શું મૂકીશું? dt. અહીંયા ખાસ યાદ રાખજો આપણે જે અહીંયા સંકલન કરીએ છીએ એમાં લિમિટ મૂકતા નથી અને લિમિટ ના મૂકીએ તેવા સંકલનને અનિયત સંકલન કહેવાય. તો સંકલન કર્યા પછી પાછળ અચળાંક મૂકવો પડે, એ પછી આપણે મૂકીએ માટે ઇન્ટિગ્રેશન. અહીંયા dt ઉડી જશે. ખાસ યાદ રાખજો આ બે ઉડી જશે, આ dt અને માટે શું આવશે કે ઇન્ટિગ્રેશન di શું થાય કે Vm/L ઇન્ટિગ્રેશન sin omega t into dt. ઇન્ટિગ્રેશન di બરાબર શું થાય કે I Vm/L into sin નું સંકલન શું થાય? ખાસ યાદ રાખજો sin નું વિકલન cos થાય એટલે cos નું સંકલન sin થાય અને cos નું વિકલન માઇનસ sin થાય અને માટે sin નું cos થાય એટલે માઇનસ sin નું cos થાય, sin નું માઇનસ cos થાય. એટલે અહીંયા જે વિકલન છે એ sin નું શું થશે તો કે માઇનસ cos omega t. ખાસ યાદ રાખજો ચેન વિધેય પ્રમાણે ચેન રૂલ પ્રમાણે અહીંયા t નો સહગુણક ઓમેગા છે. વિકલનમાં એ ગુણાય, સંકલનમાં શું થાય એ ભગાશે અને સંકલનનો અચળાંક આવશે અહીંયા
ખાસ યાદ રાખજો સંકલનનો અચળાંક આવશે, જેને અચળાંક કહેશો અથવા ટેક્સ્ટ પ્રમાણે અચળ લખીશું તો પણ ચાલશે. એટલે માટે આપણું સૂત્ર આવું થાય. ખાસ યાદ રાખજો cos નું વિકલન sin નું સંકલન માઇનસ cos, t નો સહગુણક અહીંયા ભગાય વિકલનમાં ગુણાય, એટલે માઇનસ vm ભાગ્યા l ઓમેગા અથવા ઓમેગા l ઇન્ટુ cos ઓમેગા t વત્તા અચળ. ખાસ યાદ રાખજો આ અચળાંક છે એનું પારિમાણિક સૂત્ર શું હોય એ બહુ મહત્વની વસ્તુ છે. તો અહીં પ્રવાહ છે, આ પ્રવાહ છે, તો આ પણ પ્રવાહ હોય, આ પણ પ્રવાહ હોય, એટલે અચળનું પારિમાણિક સૂત્ર પ્રવાહ જેવું છે. એટલે અહીં અચળાંક છે, અચળનું પારિમાણિક સૂત્ર પ્રવાહ જેવું છે. પછી બીજી વાત કે અહીં પ્રવાહ છે એ વોલ્ટેજ પ્રવાહ છે વોલ્ટેજ જેવી કળા ધરાવે, અને પ્રવાહ વોલ્ટેજ જેવી કળા ધરાવે તો શૂન્ય સમયે પ્રવાહ શૂન્ય હોય, બેટરી ચાલુ જ ના કરી હોય તો પ્રવાહ હશે નહીં. એટલે I શૂન્ય હોય તો t બરાબર શૂન્ય સમય I શૂન્ય છે, અને t બરાબર શૂન્ય સમય I શૂન્ય હોય તો અચળાંક કેટલો મળે? તો અહીંયા t બરાબર 0 માટે I બરાબર 0. ખાસ ધ્યાન રાખજો શરૂઆતમાં કોઈ પ્રવાહ હોતો નથી, એટલે શરૂઆતમાં કોઈ પ્રવાહ ના હોવાના કારણે આપણે એમ કહી શકીએ કે કળા અહીં પ્રવાહની કળા અથવા પ્રવાહ વોલ્ટેજની જેમ બદલાય. અને માટે શૂન્ય સમય I બરાબર શૂન્ય શરૂઆતમાં પ્રવાહ, અથવા આપણે એમ કહી શકીએ કે અચળાંકનું મૂલ્ય શું આવે? અચળ બરાબર શૂન્ય મળે. ખાસ યાદ રાખજો આ અચળ શૂન્ય મળે માટે હવે આગળની જે બાબત છે અહીંયા તો અચળ છે 0 મળે છે. તો હવે આપણે એમ કહી શકીએ કે I બરાબર આ માઇનસ Vm ભાગ્યા ઓમેગા L, એને આપણે શું કહીએ તો કે માઇનસ Im કહી દઈએ. અચળાંક છે 0 છે, આવું થશે જ્યાં Im બરાબર શું થાય? સમીકરણ નંબર આપણું આ 4. ખાસ ધ્યાન રાખજો આમાં બહુ લાંબી ખબર ના પડે એટલું યાદ રાખજો કે અચળાંકનું મૂલ્ય શૂન્ય મળે. હવે ખાસ યાદ રાખજો કે જ્યાં Im બરાબર શું થાય તો કે Im is equal to Vm ભાગ્યા ઓમેગા L. સમીકરણ નંબર આપણું આ 5. હવે અહીંયા cos ઓમેગા t ખાસ યાદ રાખજો માઇનસ cos ઓમેગા t, આ માઇનસ આમાં લઈ લઈએ તો આપણે થોડું ગણિત ગણીએ. આપણે આવું ભણી ગયા કે cos ઓમેગા t બરાબર sin π/2 માઇનસ ઓમેગા t. ધોરણ 10 માં તમે ભણેલા છો sin 90 માઇનસ થીટા બરાબર cos થીટા. બંને બાજુ આપણે માઇનસ આપી દઈએ તો માઇનસ cos ઓમેગા t, તો માઇનસ sin π/2 માઇનસ ઓમેગા t, અને માટે માઇનસ cos ઓમેગા t ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો આ માઇનસ અંદર મોકલીએ તો આ માઇનસ અંદર મોકલીએ તો આ ઋણ થાય ને આ પ્લસ થઈ જાય, એટલે ઓમેગા t ધન થશે. એટલે પહેલો લખીશું માઇનસ π/2. એટલે ખાસ યાદ રાખજો કે અહીં આપણે ગણિતનો ઉપયોગ કરતા આવું મળે સમીકરણ નંબર 6. 6 નો ઉપયોગ 4 માં કરતા તો જરા જોજો સમીકરણ 4 માં એનો ઉપયોગ કરી I is equal to Im
માઇનસ કોસ ઓમેગા ટી. માઇનસ કોસ ઓમેગા ટી ની જગ્યાએ શું મૂકીશું? સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. ખાસ યાદ રાખજો મિત્રો, આ કોસ ની જગ્યાએ સાઇન માં એટલા માટે ફેરવ્યા કે આપણે જે વોલ્ટેજ છે એ કેવો લઈએ છીએ? તો આપણે જે વોલ્ટેજ લઈએ છીએ એ વોલ્ટેજ સાઇન વિધેય છે. એટલે આપણું જે છેલ્લું વિધેય છે પ્રવાહ માટે પણ સાઇન વિધેય એમાં ફેરવીએ ત્યારે આપણને એક્ઝેક્ટ ખબર પડે કે કળામાં શું ફેરફાર દેખાય છે. આમાં કળા ઓમેગા ટી છે, જ્યારે આમાં ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. આપણું આ સમીકરણ નંબર 7, જ્યાં Im બરાબર શું થાય? તો કે Im ઇઝ ઇક્વલ ટુ આપણે Vm ભાગ્યા ઓમેગા L તો મૂક્યો છે, પણ Vm ભાગ્યા ઓમેગા L શું કહેવામાં આવે છે? XL કહેવામાં આવે છે. અને માટે XL બરાબર શું થાય? ઓમેગા L ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એનું પરિમાણ અવરોધ જેવું છે, એટલે XL નો એકમ કયો ભાઈ? XL બરાબર ઓમેગા L નો એકમ અવરોધ જેવો ઓમ. યાદ રાખજો કે અવરોધ ધરાવતા પરિપથમાં પ્રવાહને સીમિત કોણ કરે? અવરોધ કરે. એવી જ રીતે ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં આ XL છે એ પ્રવાહને સીમિત કરે એટલે કંટ્રોલમાં રાખે. હવે ખાસ ધ્યાન રાખજો અહીંયા કે પ્રવાહના સૂત્રમાં કળા ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે, જ્યારે આમાં વોલ્ટેજમાં Vm sin ઓમેગા ટી. એટલે આ પ્રવાહની કળા પાઈ બાય 2 માઇનસ એટલે પાછળ છે, એટલે આપણે એમ કહી શકીએ અહીં પ્રવાહ એ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 કળામાં પાછળ છે. અહીં પાઈ બરાબર શું થાય કે માઇનસ પાઈ બાય 2. ખાસ યાદ રાખજો. આટલી વસ્તુ જરા ખાસ તમારે યાદ રાખવાની. આના પરથી એક વાત લખી શકાય કે XL છે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ચલે છે, અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ચલે છે ઓમેગા. એટલે એસી પ્રવાહની કોણીય આવૃત્તિ અથવા આવૃત્તિના પણ સમપ્રમાણમાં છે અને ઇન્ડક્ટરના પણ સમપ્રમાણમાં છે. એટલે ઇન્ડક્ટર વધારો તો પણ XL વધે, ઓમેગા વધારો તો પણ XL વધે. ખાસ યાદ રાખજો, સ્ક્રીનશોટ લઈ લેજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઇન્ડક્ટરની વાત કરી અને આવા એકલા ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રવાહનું સમીકરણ મેળવ્યું. અને એ સમીકરણ આપણું આવું હતું. વોલ્ટેજ માટે આપણે આવું કહેતા હતા, વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા અને પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. આવા બે સમીકરણ મેળવ્યા. હવે આ બે સમીકરણનો ઉપયોગ કરી અને આવા એસી પરિપથ માટે આપણે, એટલે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે વોલ્ટેજ અને પ્રવાહના ફેઝર અને તરંગ આકૃતિઓ દોરવી હોય તો કઈ રીતે દોરી શકીએ? તો ખાસ અહીં ધ્યાન આપજો. ફેઝર દોરવા માટે પહેલી તો વાત એ કે આપણી પાસે બે અક્ષો હોવી જોઈએ. આપણે પહેલા બે અક્ષો દોરી દઈશું, ઉર્ધ્વ અક્ષ અને સમક્ષિતિજ અક્ષ. એમાં અહીંયા વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા ટી, એટલે જે ફેઝર દોરી છે એનું મૂલ્ય Vm જેટલું થશે અને એનો ઉર્ધ્વ ઘટક એ V નું તત્કાલીન મૂલ્ય થશે. આપણે વોલ્ટેજના ફેઝરને ભૂરી પેનથી દર્શાવીએ
તો આવો થશે। આ વોલ્ટેજ નો ફેઝર છે, ફેઝર ને આપણે સદિશ V સ્વરૂપે દર્શાવીશું। હવે બીજી વાત કે પ્રવાહ છે એની કળા π/2 જેટલી પાછળ છે, એટલે માનો કે કોઈ t1 સમયનો ફેઝર હોય તો આ જે કળા છે એ ઓમેગા t1 થશે। અને હવે આ t1 સમયે વોલ્ટેજ નો ફેઝર આપણે દોર્યો, પ્રવાહના ફેઝર નું મૂલ્ય Im હોય, પણ અહીંયા sin ઓમેગા t -π/2 એટલે કળામાં ઓમેગા t -π/2 એટલે t1 સમયની કળા ઓમેગા t1 -π/2। એટલે ખાસ યાદ રાખજો કે આ ઓમેગા t1 માંથી આપણે π/2 બાદ કરીએ, એટલે આમાંથી π/2 બાદ કરીએ એટલે પ્રવાહનો ફેઝર છે એ એક્ઝેક્ટ આને લંબ આ દિશામાં હોય। ખાસ યાદ રાખજો, પાછળ છે માટે આ લંબ હોય। તો આપણો પ્રવાહનો ફેઝર થશે I સદિશ। હવે એના જરા આપણે અહીંયા તરંગ આકૃતિઓ દોરીએ તો કેવી હશે। તો અહીંયા તરંગ આકૃતિઓ માટે આ y અક્ષ ને x અક્ષ લઈ લઈશું। આ y નથી પણ વોલ્ટેજ અને પ્રવાહ માટેની અક્ષ છે, અને આ જે અક્ષ છે એ ઓમેગા t કળા। હવે જરા અહીંયા જોઈએ તો વોલ્ટેજ છે ઓમેગા t એટલે શૂન્ય સમય વોલ્ટેજ નું મૂલ્ય શૂન્ય હોય, એટલે વોલ્ટેજ નો જે આલેખ છે એ આવો થશે, આમ અહીંથી ચાલુ થશે। તો આ વોલ્ટેજ નો આપણે આલેખ દોરીએ તો કેવો થશે। શરૂઆતની t બરાબર 0 સમય કળા 0 મૂકો તો ઓમેગા ગુણ્યા 0, કળા 0 હોય એટલે આવો આલેખ થશે સાઈન વક્ર જેવો। આપણો વોલ્ટેજ નું તરંગ અહીંયા ખાસ યાદ રાખજો કે આ જે વોલ્ટેજ નું t1 સમય જે મૂલ્ય છે એ ખાસ આપણે અહીંયા બતાવીશું। વોલ્ટેજ નું t1 સમયનું મૂલ્ય કેટલું છે કે આટલું છે, એટલે ત્યાંથી આપણે સમક્ષિતિજ જઈશું અને ત્યાં જે વોલ્ટેજ મળશે એ આપણો વોલ્ટેજ નું t1 સમયનું મૂલ્ય થશે। ખાસ યાદ રાખજો। એટલે અહીંયા જે કળા હશે એ કઈ હશે કે ઓમેગા t1 થશે। આ ઓમેગા t1 પ્રવાહનો ફેઝર આપણો અહીંયા છે, તો એ જ સમયે પ્રવાહનું મૂલ્ય પણ કેટલું થશે, એટલું થશે। એટલે પ્રવાહનો આલેખ અહીંથી પસાર થવો જોઈએ, ખાસ યાદ રાખજો, આ બહુ મહત્વની વસ્તુ છે। તો આ પ્રવાહ અહીંથી પસાર થશે અને આપણે અહીંથી દોરીએ તો π/2 પાછળ હોય છે પ્રવાહ, અને π/2 પાછળ હોય એટલે આ 0 હોય ત્યારે અહીંથી ચાલુ થશે। એટલે આપણે આ ખાસ યાદ રાખજો, આ મહત્તમ હોય ત્યારે આ 0 હોય એટલે આપણો આલેખ I છે હશે આમ પ્રવાહનો। આ રીતે તો ખાસ અહીં 0 આ મહત્તમ હોય ત્યારે આ 0 થશે, આ 0 થશે ત્યારે આ મહત્તમ થશે, પછી આ મહત્તમ હશે ત્યારે 0 હશે ત્યારે મહત્તમ આવો આલેખ થશે। ખાસ યાદ રાખજો, અહીંયા આ જે આલેખ છે એ આપણો પ્રવાહનો છે। ઓમેગા t1 સમય એની જે કળા છે, ઓમેગા t1 સમય આ બંનેના મૂલ્યો કેવા છે કે ઓમેગા t1 ખાસ યાદ રાખજો, અને ઓમેગા t1 સમયે આ પ્રવાહનું મૂલ્ય કેટલું, તો અહીંયા આપણે પાછળ લંબાવીએ તો આ જે મળશે એ t1 સમયે પ્રવાહનું મૂલ્ય અને કેટલું થાય તો કે Im
sin ઓમેગા ટી -π/2 પણ t1 સમય છે અને વોલ્ટેજ નું મૂલ્ય કેટલું તો કે વોલ્ટેજ નું મૂલ્ય અહીંયા આપણે આમ લઈ શકીએ આ વોલ્ટેજ નું મૂલ્ય અહીંયા મળશે Vm sin ઓમેગા t1 ખાસ યાદ રાખજો અહીંયા આપણે ખૂણા બતાવીએ અથવા કળા તો આ ઓમેગા ટી કેટલી આ 0 છે આ π/2 એટલે કે આ π આ 2 π વચ્ચે બતાવી હોય તો આ બતાવાય આ π/2 3π/2 અને 3 ને 2 5 5 તો 5.5 4 5 5π/2 તો ખાસ તમને એમ પૂછે કે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં ફેઝ ડાયાગ્રામ અથવા ફેઝર પ્રવાહ અને વોલ્ટેજના ફેઝર અને એના તરંગ દર્શાવો તો આ જરા ખાસ યાદ રાખજો અહીંયાથી આ બાબત અહીંયા તોડી નાખવાની પણ આ હરખી રાખવાની એક જ લેવલ પર તો જ આલેખ તમારો સારો આવશે ચલો સ્ક્રીનશોટ તમે લઈ લેજો આ એક નાનો પ્રશ્ન હતો મિત્રો આગળ આપણે ઇન્ડક્ટરની વાત ચાલે છે એમાં હવે પાવરની વાત પ્રવાહનું સૂત્ર આપણે મેળવ્યું તો ઇન્ડક્ટરમાં માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ હોય તેમાં પાવરનું સૂત્ર શું મળે તો ખાસ ધ્યાન રાખજો કે માત્ર ઇન્ડક્ટરમાં પ્રવાહ બરાબર એસી પરિપથમાં પ્રવાહ I કેવો તો આપણે એવું ભણી ગયા પ્રવાહ I is equal to Im sin omega t minus π/2 and V is equal to Vm sin omega t તો અહીંયા ખાસ ધ્યાન રાખજો આને આપણે આવું પણ કહીએ છીએ -Im sin -Im cos omega t કઈ રીતે બને અહીંયા હું સાઈડમાં ગણતરી બતાવું છું કે sin omega t -π/2 is equal to minus sin π/2 minus omega t અને sin જેવું minus omega t અથવા π/2 minus omega t એટલે કે માઈનસ આને શું કહેવાય cos omega t એટલે ખાસ યાદ રાખજો કે અહીંયા આપણે sin omega t minus π/2 ને minus cos omega t કહી શકીએ સાઈડમાં ગણતરી બતાવેલી છે હવે પાવર બરાબર શું થાય તો ખાસ યાદ રાખજો આ પ્રવાહનું સમીકરણ આ વોલ્ટેજનું સમીકરણ હવે માત્ર ઇન્ડક્ટરમાં પાવર P ઇન્ડક્ટરનો પાવર આપણે PL કહીશું આ તત્કાલીન પાવર થશે ઇન્ડક્ટરમાં તત્કાલીન પાવર PL બરાબર શું થાય કે વોલ્ટેજ ગુણ્યા પ્રવાહ અને માટે તત્કાલીન પાવર P ઇન્ડક્ટર બરાબર શું થાય વોલ્ટેજ એટલે શું તો કે Vm sin omega t into I ની જગ્યાએ આપણે શું લખીએ તો કે -Im cos omega t ખાસ ધ્યાન રાખજો આટલી ગણતરી સાઈડમાં બતાવી દેવાની પરીક્ષામાં પણ એટલે ડાયરેક્ટ આપણે લખી શકીએ માટે તત્કાલીન પાવર શું થશે કે -Vm માઈનસ આપણે બહાર લખ્યો sin omega t into cos omega t ખાસ ધ્યાન રાખજો sin into cos તો માટે
તત્કાલીન પાવર શું થાય તો કે માઇનસ વીએમ આઈએમ. એક વાત આપણે ભણી ગયા છીએ કે 2 sin omega t into cos omega t is equal to sin 2 omega t. આવું ગણિતમાં સમીકરણ આવે છે. એટલે આપણે અહીંયા sin omega t into cos omega t તા બગડો પેલી બાજુ છેદમાં મૂકવો પડે. એટલે શું થશે કે sin 2 omega t છેદમાં 2, કારણ કે અહીંયા બગડો આવે છે. અથવા આપણે 2 વડે ગુણીએ અને 2 વડે ભાગીએ તો પણ ચાલે. એટલે 2 sin omega t cos omega t ની જગ્યાએ આપણે આ મૂકી શકીએ. માટે હવે સરેરાશ પાવર શું થશે? એક ચક્ર દીઠ સરેરાશ પાવર એક ચક્ર દીઠ સરેરાશ પાવર ને આપણે કેપિટલ P કહીએ છીએ. PL ઇઝ ઇક્વલ ટુ આ સ્મોલ એ સરેરાશ નથી તો શું થશે તો કે માય એવરેજ વેલ્યુ માઇનસ વીએમ આઈએમ ભાગ્યા 2 ઇન્ટુ સાઇન. માટે આપણો સરેરાશ પાવર ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ વીએમ આઈએમ ભાગ્યા 2 સરેરાશ સાઇન 2 ઓમેગા t. પણ સાઇન વિધેય કે કોસ વિધેય નું સરેરાશ મૂલ્ય 0 થાય એટલે આપણે એમ કહી શકીએ કે એના બરાબર શું થાય તો કે એના બરાબર અહીંયા માઇનસ વીએમ આઈએમ ભાગ્યા 2 આનું સરેરાશ 0 એટલે આપણો પાવર શું થાય 0 થશે. ખાસ ધ્યાન રાખજો આપણે અહીંયા લખીએ કારણ 2 sin omega t into cos omega t બરાબર sin. આપણે કારણ અહીં લખીએ પછી નળે નહીં એટલે PL નું સૂત્ર આપણું આવું થાય 0. આ માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પાવર કેવો થાય છે તો ખાસ યાદ રાખજો 0 થાય. જે આના પછી આપણે તરંગમાં સમજાવીશું. સ્ક્રીનશોટ લઈ લેજો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ એક વાત ભણ્યા કે ઇન્ડક્ટરમાં પાવર છે એ એક ચક્ર દીઠ 0 મળે છે. તો આ 0 કેમ મળે, કેમ પાવરનો વેગ થતો નથી અને પાવરના વેગ સિવાય પણ આપણે એમાં પ્રવાહને નિયંત્રિત કરી શકીએ છીએ અથવા પ્રવાહ સીમિત કરી શકીએ છીએ. તો ખાસ યાદ રાખજો અહીંયા 0 થી 1 એટલે આવર્તકાળનો ચોથો ભાગ, આવર્તકાળનો બીજો ચોથો ભાગ, ત્રીજો ચોથો ભાગ અને ચોથો ભાગ. અને કળાની વાત કરીએ તો આ π/2 થી 5, π થી 3/2π અને 3/2π થી 5. દરેક વાત અહીંયા આકૃતિમાં દર્શાવેલી છે કે 0 થી 1 દરમિયાન કઈ દિશામાંથી કઈ દિશામાં પ્રવાહ દાખલ થાય, પ્રવાહ કેવો હોય, એના અનુરૂપ વોલ્ટેજ કેવું હોય, એના અનુરૂપ ફ્લક્સ કેવું હોય અને પાવર કેવો હોય. અહીંયા પણ એવું જ છે. તો ખાસ યાદ રાખજો કે 0 થી 1 દરમિયાન આના પરથી આપણને વર્ણન આવડી જશે. 0 થી 1 દરમિયાન બિંદુ A માંથી વિદ્યુત પ્રવાહ દાખલ થાય અને B માંથી બહાર નીકળે છે. એટલે કે A માંથી દાખલ થતો પ્રવાહ છે એ વધતો છે. ખાસ યાદ રાખજો આલેખમાં લાલ કલર પ્રવાહનું તરંગ છે, પછી અહીંયા ભૂરું કલર તરંગ એ વોલ્ટેજનું છે, આ ત્રુટક કાળું એ ફ્લક્સનું છે અને કાળું સળંગ રેખાનું કાળું છે એ પાવરનું છે. એટલે 0 થી 1 દરમિયાન એ બિંદુમાંથી વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે અને એ પ્રવાહનું મૂલ્ય વધીને મહત્તમ થાય છે.
હવે ખાસ યાદ રાખજો, પ્રવાહ વધીને મહત્તમ થાય એટલે સ્વાભાવિક છે કે ફ્લક્સ એ પ્રવાહના સમપ્રમાણમાં હોય, એટલે માટે આ સમય 0 થી 1 દરમિયાન ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ પણ વધીને મહત્તમ થાય, એટલે ફ્લક્સમાં પણ વધારો થાય છે અને મહત્તમ થાય છે. અને વોલ્ટેજ છે એ ધન ઘટીને 0 થાય છે. એટલે ખાસ યાદ રાખજો કે અહીંયા પ્રવાહ ધન વધીને મહત્તમ થાય, વોલ્ટેજ ધન ઘટીને 0 થાય, એટલે વોલ્ટેજ અને પ્રવાહના ધ્રુવત્વ ધન છે અને માટે પાવર છે એ ધન, વોલ્ટેજ પણ ધન, પ્રવાહ પણ ધન અને ધન અને ધન બંનેનો ગુણાકાર પણ ધન, એટલે પાવર છે એ પણ ધન મળે છે. હવે આગળની વાત કરીએ 0 થી 2, તો 0 થી 2 દરમિયાન એમાંથી દાખલ થતો પ્રવાહ ઘટીને 0 થાય છે. ખાસ યાદ રાખજો, પ્રવાહ એમાંથી દાખલ થતો ઘટીને 0 થાય છે અને માટે ફ્લક્સ, ખાસ ધ્યાન રાખજો, આમાં ફ્લક્સમાં વધારો જ થાય છે એટલે વધારે ફ્લક્સ, મહત્તમ ફ્લક્સ બતાવ્યું છે, ઘટાડો થતું ફ્લક્સ બતાવ્યું છે, એટલે આમાં 4 ક્ષેત્રરેખાઓ બહારની જગ્યાએ અહીંયા 2 જ બતાવી છે, એટલે ફ્લક્સ ઘટાડો થાય છે. તો ખાસ યાદ રાખજો કે અહીંયા ફ્લક્સમાં ઘટાડો થાય છે, એટલે ફ્લક્સ ઘટીને 0 થાય પ્રવાહના ઘટાડા સાથે. અને વોલ્ટેજ છે એ વોલ્ટેજ કઈ દિશામાં, તો કે વોલ્ટેજ ઋણ દિશામાં વધીને મહત્તમ થાય છે. અહીંયા પ્રવાહ અને વોલ્ટેજનું ધ્રુવત્વ વિરુદ્ધ છે, પ્રવાહ ધન છે, વોલ્ટેજ ઋણ છે, એટલે ધન અને ઋણનો ગુણાકાર પાવર, વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર પાવર કહેવાય. એટલે ધન અને ઋણનો ગુણાકાર શું થશે? ઋણ થશે, એટલે પાવર આપણને ઋણ મળે છે. ત્યાર પછી એના પછીના અર્ધચક્ર દરમિયાન, એટલે કે 2 થી 3 દરમિયાન પ્રવાહની દિશા ઉલટાશે, એટલે કે હવે બીમાંથી પ્રવાહ દાખલ, જો આમાં એમાં દાખલ થતો વધીને મહત્તમ થયો, એમાં જે દાખલ થતો પ્રવાહ ઘટીને 0 થયો, હવે બીમાંથી પ્રવાહની દિશા ઉલટાશે, કારણ કે એસી કરંટ છે, એટલે બીમાંથી દાખલ થતો પ્રવાહ વધીને મહત્તમ થાય છે અને બીમાંથી દાખલ થતો પ્રવાહ વધીને મહત્તમ થશે. બીમાંથી દાખલ થતો એટલે આ બાજુ વધીને મહત્તમ થશે, એટલે ચુંબકીય ફ્લક્સ પણ વધીને મહત્તમ થશે. અને આ દરમિયાન વોલ્ટેજ જે મહત્તમ મૂલ્ય પર આવેલો હતો, ઋણ મહત્તમ, એ ઘટીને 0 થશે. એટલે આપણે એમ કહી શકીએ અહીં વોલ્ટેજ ઋણ ઘટીને 0 થશે, એટલે વોલ્ટેજનું ધ્રુવત્વ અને પ્રવાહનું ધ્રુવત્વ બંને ઋણ છે અને વોલ્ટેજ અને પ્રવાહનો ગુણાકાર કરીએ, બંને ઋણ છે, બંને ઋણનો ગુણાકાર શું થાય? ધન થાય, એટલે પાવર છે એ આપણને ધન મળે. અને છેલ્લે બી દિશામાં, બીમાંથી દાખલ થતો પ્રવાહ ઘટીને 0 થાય, બીમાંથી દાખલ થતો પ્રવાહ ઘટીને 0 થાય અને માટે ફ્લક્સ પણ ઘટીને 0 થશે. અને આ દરમિયાન આપણે વાત કરીએ તો વોલ્ટેજ ધન દિશામાં વધીને મહત્તમ થશે. અને આ અર્ધચક્ર દરમિયાન અહીંયા અથવા 3 થી 4 દરમિયાન પ્રવાહનું ધ્રુવત્વ ઋણ છે, વોલ્ટેજનું ધ્રુવત્વ ધન છે, એટલે ધન અને ઋણનો ગુણાકાર ઋણ મળે, એટલે પાવર ઋણ મળે છે. એટલે આમાં ખાસ યાદ રાખજો કે શરૂઆતમાં પ્રવાહ વધતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં ઉર્જા સંગ્રહિત થાય, UB બરાબર 1/2 LI² સમીકરણ મુજબ ઇન્ડક્ટરમાં ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા સંગ્રહિત થાય, જે ધન સ્વરૂપે દર્શાવી છે. અને બીજા અર્ધચક્ર દરમિયાન આ જે ઉર્જા છે એ શું થાય? તો કે ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે સંગ્રહિત ઉર્જા છે, ચુંબકીય ક્ષેત્ર ઘટીને 0 થાય, એટલે એ જે પાવર છે એ આપણને પાછો વિદ્યુત સ્થિતિમાન સ્વરૂપે પાછો મળે, એટલે વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના પાવર પાછો મળે. ત્યાર પછીના ચક્ર દરમિયાન પાછો શું થાય? તો કે ચુંબકીય વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા સંગ્રહિત થાય અને જ્યારે પ્રવાહ ઘટતો હોય ત્યારે એ જ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા છે એ પાછી આપણને વિદ્યુત ઉર્જા સ્વરૂપે પાછી મળે છે. એટલે આમાં સંગ્રહિત થયેલી ઉર્જા પાછી મળે છે, સંગ્રહિત થયેલી ઉર્જા પાછી મળે છે, એટલે પાવરનું નુકસાન અથવા પાવરનો લોસ થતો નથી. ખાસ ધ્યાન રાખજો, આમાં સરેરાશ પાવર 0 થાય છે. સ્ક્રીનશોટ લઈ લેજો.